હોળીના તહેવારને પગલે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવસારીના બાંધકામ અને અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા શ્રમિકો પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. શ્રમિકો અને અન્ય મુસાફરોની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખી નવસારી એસટી ડેપો દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નવસારી એસટી વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 5 થી 6 બસોનું ગ્રુપ બુકિંગ એડવાન્સમાં થઈ ચૂક્યું છે. ખાસ કરીને દાહોદ, જાલોદ, પંચમહાલ અને દેવગઢ બારિયા તરફ જનારા મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આગામી રવિવાર અને સોમવારના રોજ મુસાફરોનો ભારે ધસારો જોવા મળી શકે છે, જેને ધ્યાને રાખી ડેપો મેનેજમેન્ટ દ્વારા જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી મુસાફરોને કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે. સામાન્ય દિવસોમાં નવસારી બસ સ્ટેશન પર દૈનિક 25,000 જેટલો ફૂટફોલ રહેતો હોય છે, પરંતુ તહેવારોના સમયે આ આંકડો વધીને 35,000 થી 40,000 સુધી પહોંચી જતો હોય છે. વધારાના આ ફૂટફોલને પહોંચી વળવા માટે એસટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી. હોળી ધૂળેટીમાં માદરે વતન જવાવાળા જે આપણા બાંધકામના ઉદ્યોગ સાથે જોડાયેલા જે મજૂર વર્ગ છે, એમને હાલ આજ દિન સુધીમાં ઇન્કવાયરી આ મુજબ અમે 5 થી 6 બસો એડવાન્સમાં ગ્રુપ બુકિંગ તરીકે બુક કરવામાં આવેલ છે. અને દાહોદ, જાલોદ, પંચમહાલ, બારિયા બાજુ બસ સ્ટેન્ડ પર જે પ્રમાણે રવિવારે અને સોમવારે ટ્રાફિક થશે એ પ્રમાણે એક્સ્ટ્રા બસો પણ મૂકવાનું આયોજન કરવામાં આવેલ છે. ફૂટફોલ નવસારી બસ સ્ટેશન આમ રૂટિનમાં જે ડેઇલી 24 કલાકમાં 25,000 જેટલું હોય છે, અને તહેવારોના સમયમાં આ ફૂટફોલ વધીને અંદાજે 35,000 થી 40,000 જેવો થવા પામતો હોય છે.